તો ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટે જામનગરથી મહિલાઓ સાથે પણ ચર્ચા કરી છે। સૌથી ઓથેન્ટિક સમાચાર ચૂંટણીના એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણી પૂર્વે જામનગરની મહિલાઓ સાથે અમે સંવાદ કર્યો છે। આરોગ્ય સેવામાં સુવિધાઓ અને સવલતો વધી છે। મહિલાઓ માટે દેશમાં અનેક યોજનાઓ અમલમાં છે। આયુષ્માન કાર્ડ યોજનાથી કેન્દ્ર અને રાજ્યનો સીધો લાભ મળે છે। મહિલાએ વધુમાં શું કહ્યું સાંભળીએ। લોકસભાનો ચૂંટણી ચક્રાવો શરૂ થઈ ગયો છે। ઠેર ઠેરથી ઉમેદવારોએ પ્રચાર પૂરજોશથી આરંભી દીધો છે। ત્યારે જામનગરની મહિલાઓ શું વિચારે છે, લોકસભાના ઇલેક્શનને લઈને કયા કયા મુદ્દાઓ હોઈ શકે, સરકાર સામે કયા પડકારો છે અને શું હોવું જોઈએ, જેને લઈને આપણી સાથે વાત કરવા જામનગરની મહિલાઓ જોડાયેલા છે। ખાસ કરીને ગાયનેક ડોક્ટર આપણી સાથે નેહાબેન જોડાયેલા છે। નેહાબેન, છેલ્લા 10 વર્ષની આ સરકારની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ શું ઉપલબ્ધિ છે અને શું ખામીઓ છે? એટલે આરોગ્ય તો પહેલા કરતા સવલતો વધી જ છે। જેમ કે આપણે ત્યાં ગવર્મેન્ટ હોસ્પિટલ સારામાં સારી છે જિલ્લાભરની। ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અર્બન સેન્ટર છે આપણે ત્યાં 14 થી 15। પછી એમાં ડેવલપમેન્ટ ઘણા થયા છે। 10 વર્ષ પહેલા અર્બન સેન્ટરમાં કોઈ સ્ટાફ નહોતા, હવે એ બધા ડેવલપ થવા માંડ્યા છે। ડિલિવરી પછી ગવર્મેન્ટ જે આયુષ હોસ્પિટલમાં પૈસા આપે છે, એ લોકોને ટ્રાન્સપોર્ટેશન આપે છે, ખિલખિલાટ પછી 108, એ બધા જ ફાયદા દર્દીઓને મળે છે। પહેલાં જેટલા મળતા હતા એ ઘણા જ સુધારા થયા છે, પણ એમાં હજી વધારે સુધારા કરવાની જરૂર પેરીફેરીમાં છે। ગવર્મેન્ટ કોલેજીસ, મેડિકલ કોલેજીસ ઓછી છે અને પ્રાઇવેટ વધારે છે, એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ બનાવવાની વધારે જરૂર છે, જેને કારણે સામાન્ય માણસોના છોકરાઓ ડૉક્ટર બની શકે, કારણ કે ઓલા બધામાં ફી બહુ વધારે હોય છે। તો વધારે હેલ્થ માટે જે મેડિકલ કોલેજ છે તે વધારે ખોલવી જોઈએ અને સાથે સાથે આરોગ્યની સેવાઓને પણ વધારે સુદૃઢ બનાવવી જોઈએ। બેન, ખાસ કરીને મહિલાઓ વિશેના કાયદાઓ છે અને મહિલાઓની સુરક્ષા, એટલે કાયદો અને સુરક્ષા એકબીજાનો ભાગ હોઈ શકે। શું માનો છો તમે, કાયદાઓ કેવા છે, મહિલાઓની સુરક્ષાને લઈને છે કે કેમ? મહિલાઓની સુરક્ષા માટે તો બહુ જ સારું છે। આપણે પહેલા ઘણા સમય પહેલા ક્યારે એકલા રાતે 8 વાગ્યા પછી ઘરથી બહાર નહોતા નીકળી શકતા, અત્યારે રાતના 1 કે 2 વાગે પણ અમે ઘણીવાર એવું બન્યું છે, કોઈ પ્રસંગ એવો કે 1 કે 2 વાગે પણ અમને બહાર નીકળી શકીએ છીએ। પણ બીજા કાયદામાં એવું છે કે સરકાર કાયદા બનાવે છે કે જે છૂટાછેડા થાય ત્યારે એને ભરણ પોષણના પૈસા આપે છે, પણ અને લેડીઝને ઘણા બધી કાયદામાં સારી વ્યવસ્થા કરી છે, પણ તેનો લેડીઝ કેટલા એવા કિસ્સા છે કે જે લોકો ગેરલાભ ઉઠાવે છે। એનું કેટલાય કિસ્સા એવા બને છે કે હવે એક જ મારા બાજુમાં જ એક કિસ્સો એવો બન્યો હતો કે બિચારા લગ્ન થયા, મહિનોથી લગ્ન 5-6 લાખ સામાન્ય પરિવાર હોય તે લગ્નમાં એટલા ખર્ચો થયો અને મહિના દિવસમાં છૂટાછેડા, તો પોતાનું ઘર વેચીને દીકરાની વહુને 12 લાખ રૂપિયા એને ભરણ પોષણ આપ્યા અને ભાઈને એટેક આવી ગયો। તો આવા કેટલા ઘર આવી રીતના બરબાદ થાય છે। તો થોડોક સરકાર કાયદા બનાવે છે તો કાયદાનો દુરુપયોગ ન થાય એ પણ જો સરકાર જોવે તો સારું રહેશે। સરકારે કાયદાઓમાં સુધારા વધારા કરવા જોઈએ, જેનાથી લઈને મહિલાઓની પરિસ્થિતિ સુધરે। બેન, છેલ્લા 10 વર્ષમાં વાત કરવામાં આવે તો ટ્રિપલ તલાકની વાત હોય કે પછી 370ની વાત હોય કે પછી છેલ્લે તમે કીધું એમ કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની વાત હોય કે પછી અયોધ્યાને લઈને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હોય છે, કઈ રીતના સરકારને મૂલવશો? बहुत बढ़िया बात कही आपने सर। ये जो हर कायदा कानून की बात आप कर रहे हैं, ठीक है, मगर ये भी तो सोचिए कि जो बेनिफिट लेडीज को मिल भी रहे हैं वो बहुत बढ़िया है, बहुत अच्छे है, क्योंकि इतनी स्वतंत्रता महिलाओं को पहले नहीं थी जो आजकल मिल रही है, और उसके अंदर उसके बेनिफिट भी ज़्यादा है। वो जो बेनिफिट है और हर महिला को ये बेनिफिट लेने चाहिए, जैसे रात को देरी से आना, रिक्शा का फोटो निकाल के पुलिस को भेज देना, पुलिस को एक फ़ोन करने पे उसको जो जिस जगह पे महिला है वहाँ से लेके उसको उसके घर तक पहुँचाना, ऐसी बहुत सारी सुविधाएं हैं। अगर किसी महिला को उनको अगर बिजनेस करना है तो सरकार की तरफ से उनको लोन भी मिलता है बिना ब्याज के, बहुत बढ़िया बात है, और जब भी वो चाहे तभी भर सकती है। महिलाओं की स्वतंत्रता के लिए पहले कभी कुछ नहीं सोचा जाता था, आजकल ये सब सोचा जा रहा है। इतनी बढ़िया सरकार चल रही है, मगर ये बढ़िया सरकार में जितने बेनिफिट भी है तो कुछ कुछ माइनस पॉइंट भी है, जैसे कि कभी कभी ऐसी भी बात हो जाती है
कि महिलाओं को महंगाई भी लग रही है। बहुत सारे 99%, 95% बेनिफिट है, तो 5 पॉइंट माइनस पॉइंट भी है। और हम इतना कहेंगे कि जहां हमको 95 प्लस पॉइंट मिल रहे हैं, तो 95 पॉइंट माइनस प्लस भी होना चाहिए। जैसे कश्मीर हमको एक स्वप्न लग रहा था, आज कश्मीर हमको हमारा लग रहा है। पूरे देश में कितनी हमारे देश की वाहवाही हो रही है। हमारे राम भगवान जो छोटे से तंबू में रह रहे थे, आज अपने महल में विराज रहे हैं। क्या बढ़िया बात है, क्या बढ़िया। मेरा भारत महान ये जो देश में बोल रहे थे, आज પૂરી દુનિયા પૂરા વર્લ્ડ બોલ રહા है। તો મહિલાઓને લઈને ખુલ્લા દિલથી વાત કરે છે જામનગરની મહિલાઓ। બેન, વાત કરવામાં આવે તો ફરી એકવાર મોંઘવારીની વાત થઈ છે, શું કહેશો કે મોંઘવારી વિશે? જ્યાં સરકારે, કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર એને ખૂબ સારા બહેનો માટે કે કન્યાઓ માટે યોજનાઓ બનાવી છે, માનીએ છીએ 100% યોજનાઓ બનાવી છે, પણ એનો બેનિફિટ ત્યાં સુધી પહોંચે છે ખરો? એ જોવા માટે કોણ તૈયાર છે? કોઈ નથી। અત્યારે જોવા જઈએ તો ભારત છે, સોનાનું વર્ષ છે ને સોનાનો દેશ છે। કોઈ પણ નાનું ઘર હોય કે મોટા માણસો હોય, દીકરીના કરિયાવરમાં સોનું એના માટે ફરજિયાત બનતું હોય છે। આજ રોજ સોનાનો ભાવ 75,000 તોલો, તો સામાન્ય માણસ પોતાની દીકરીને શું પરણાવે અને શું એને સોનું ગિફ્ટ કરે? એના માટે એક વખત માટે કેન્દ્ર સરકાર જો કંઈ વિચારે તો સારું છે। પેટ્રોલના ભાવ આસમાને છે, રાંધણ ગેસના ભાવ આસમાને છે, સ્ત્રીઓના બજેટ હાલી જાય છે, પુરુષ બિચારો કમાઈને બેવડો વળતો જાય છે, બે છેડા કોઈના ભેગા થતા નથી। આના માટે સરકાર કોઈ પણ હોય, વાત એ નથી સરકાર દેશના હિતમાં કેટલી છે। દેશ હિતનું 90% કામ કરો છો, સામે 10% આ બધી વસ્તુ બહુ માયને રાખે છે। મહેરબાની કરીને એટલું વિચારે તો ઘણી વાત છે। અમે 300 રૂપિયામાં ગેસનો બાટલો આપશું કે 600 રૂપિયામાં આપશું, એ લોકો તો હવે ક્યાંય દેખાતા નથી। વોટ વખતે આવ્યા હતા તો વોટ માંગીને જતા રહ્યા, વોટ અપાઈ ગયો, ભાજપ ચૂંટાઈ પણ ગઈ, અત્યારે એ જ ગેસનો બાટલો 1000 રૂપિયામાં છે, કોને પોસાય છે? દેશની પરિસ્થિતિ છે, ચૂંટણીઓ આવી ચૂકી છે, કઈ સરકાર ઈચ્છશો? કઈ સરકાર ઈચ્છું એના કરતા હું એવી સરકાર ઈચ્છીશ, સરકાર જે બને તે, વોટ પબ્લિક જેને આપે તે, એની સાથે મને કોઈ જ લેવા દેવા નથી। પણ હું સરકાર પાસે એવી દરખાસ્ત ચોક્કસ મૂકી શકું કે અમને એવી સરકાર જોઈએ છીએ કે એટલીસ્ટ ઘર અને બજેટ અને અમને એટલે કે દેશના નાગરિકોને સમજીને સાચવી શકે એવી સરકાર અમને જોઈએ છે। સરકારે યોજનાઓ બનાવી છે, મહિલાઓ માટેની યોજનાઓ બનાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ છે, તે ત્રુટીઓ સુધરવી જોઈએ। સાથે સાથે જે વધતી જતી મોંઘવારીનો માર છે તે પણ હળવો થવો જોઈએ, તેવી આશા સરકાર પાસેથી જામનગરની ગૃહિણીઓ રાખી રહી છે। કેમેરામેન હિતેશની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।